This conference will now be recorded. ઓકે બાળકો, તો આપણે આપણા અકાઉન્ટ્સ ના અંદર હવે નવું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે જે આખું થિયરીનું જ છે આમ તો, એટલે તમને પૂછાવાના ચાન્સીસ વધારે ઓડિટમાં છે રાધર અકાઉન્ટ્સની જગ્યાએ, પણ તોય તમને શોર્ટ નોટ કે એ તરીકે પૂછી શકાય. અને આમે તમારે સમજવું પણ જરૂર છે, એઝ એન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને ખ્યાલ હોવો જ જોઈએ, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે એ ડિસ્કશન તો કરવાનું રહે છે. તો 24 નંબરનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ. હવે બેઝિકલી આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો જે ઓબ્જેક્ટ જે છે એ અહીંયા જે લખ્યું છે તે એસ્ટાબ્લિશ પ્રિન્સિપલ ફોર રિપોર્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ. એટલે બેઝિકલી આપણે રિપોર્ટિંગ ઇન્ફોર્મેશન જ આપવાની છે જે આપણે ઓપરેશન્સ જે ડિસકન્ટિન્યુઇંગ કરવાના. હવે છે શું લોજિકલી, તો કે આપણે સેગમેન્ટ રિપોર્ટિંગના અંદર આપણે કર્યું છે કે જો આપણે આ પાસે ડિસ્ટિંગ્વિઝેબલ કમ્પોનન્ટ હશે એન્ટરપ્રાઇઝ પાસે, આઈધર પ્રોડક્ટ કે સર્વિસ વાઇઝ ઓર જીઓગ્રાફિકલ વાઇઝ, કે જે રિટર્ન અને રિસ્ક ના પોઈન્ટ ઓફ વ્યૂ થી અલગ અલગ છે, તો ઓબ્વિયસલી આપણે જે પીએનએલ એકાઉન્ટ બનાવીને આપીએ છીએ તો કન્સોલિડેટેડ પિક્ચર હોય છે. તો મારા ફાઇનાન્શિયલ યુઝરને ખબર કેમ પડે કે માનો કે હું પ્રોડક્ટ એક્સ બનાવું છું, પ્રોડક્ટ વાય બનાવીને વેચું, પ્રોડક્ટ ઝેડ બનાવીને વેચું, તો મારું ક્યુ કમ્પોનન્ટ જે છે વધારે સ્ટ્રોંગ છે અને ક્યુ કમ્પોનન્ટ વીકિંગ, આપણે જે કે એક વીકર લિંક છે મારા ઓપરેશનમાં. અને જો સેગમેન્ટ વાઇઝ જવું હોય કે કયા સેગમેન્ટના અંદર ક્યુ વધારે સારું પરફોર્મ કરી રહ્યું છે, તો ઓબ્વિયસલી એના માટે એ વસ્તુ જે છે એ ઇન્ફોર્મેટિવ પાર્ટ જે છે એ આપણે આપવાનો થાય કે જે સેગમેન્ટ રિપોર્ટિંગના અંદર ડિસ્કસ કરવામાં આવ્યું છે, કે આપણે સેગમેન્ટ્સ જે છે એ બનાવવાના આવે અને સેગમેન્ટ્સનું આપણે ડિટેલ રિપોર્ટિંગ જે છે એ કરીને દેવાનું છે. પણ એ સેગમેન્ટ રિપોર્ટિંગના અંદર પણ એક લિમિટેશન છે કે ત્યાં બેઝિકલી આપણે જે સેગમેન્ટ્સ આપણે અત્યારે ઓનગોઈંગ રનિંગમાં છે એની ઇન્ફોર્મેશન આપીએ છીએ, પણ આપણે ત્યાં એવી કોઈ ઇન્ફોર્મેશન નથી આપતા કે એક ફલાણું સેગમેન્ટ જે છે કે મારે પ્રોડક્ટ એક્સ કે સેગમેન્ટ એ જે છે એ હું નિયર ફ્યુચરમાં બંધ કરવાનો છું, અથવા તો એને વેચી નાખવાનો ઓલરેડી પ્લાન તૈયાર થઈ ગયો છે, અથવા તો મારી પાસે એક એનો ટૂંકમાં એક પોટેન્શિયલ બાયર મારી પાસે તૈયાર જ છે કે જે સેગમેન્ટ જે છે પરચેસ કરી લેવાનું. આવા ઓપરેશન્સ કે આવા સેગમેન્ટ્સ કે જે અત્યારે તો ઓન રિપોર્ટિંગ ડેટના દિવસે તો આપણા કંપનીનો જ પાર્ટ છે હજી, અને એ હજી ડિસકન્ટિન્યુડ નથી થયા, પણ એ ડિસકન્ટિન્યુ થવાના છે નિયર ફ્યુચરમાં. જેને રિલેટેડ પ્રોસેસ જે છે એને ડિસકન્ટિન્યુએશન રિલેટેડ પ્રોસેસ જે છે એ આ ફાઇનાન્શિયલ યરમાં ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, એટલે જ આવા ઓપરેશન્સને આપણે ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ જે છે એ કહીએ છીએ. તો આવા ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ રિલેટેડ ડિટેલ ઇન્ફોર્મેશન આપણે આપણા ફાઇનાન્શિયલ યુઝર્સને આપવી જોઈએ, જેથી કરીને આપણો ફાઇનાન્શિયલ યુઝર્સ જ્યારે આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સને એનાલાઇઝ કરતો હોય તો ત્યારે એને એક ખ્યાલ આવે કે ભાઈ એકચ્યુઅલમાં આ પર્ટિક્યુલર સેગમેન્ટ જે છે એ આઈધર લોસ મેકિંગ હોય કે તમારું ક્રાઉન જ્વેલ હોય, એ નિયર ફ્યુચરમાં તમારા બિઝનેસનો પાર્ટ રહેવાનો નથી. તો એ હજી વધુ સારી રીતે તમારા ડેટાને સમજી શકે અને ટૂંકમાં એક ગોઠવી શકે. એટલે શેડ્યુલ 3 માં જ્યારે આપણે પીએનએલ એકાઉન્ટ, જે આપણે કંપનીઝ એકાઉન્ટના ફાઇનલ એકાઉન્ટ્સમાં આપણે જોયું પીએનએલ એકાઉન્ટ બનાવતા જ્યારે આપણે શીખ્યા, તો ત્યાં તમે જુઓ એને બે પાર્ટમાં જ વેચેલું છે, રેવન્યુ ફ્રોમ કન્ટિન્યુઇંગ ઓપરેશન્સ અને એને રિલેટેડ પ્રોફિટ ને લોસ ગોતવાનો, અને પછી ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ જે છે એને પાછું અલગથી બતાવવાનું, જેથી કરીને આપણે એ વસ્તુ જે છે એ ટૂંકમાં ફાઇનાન્શિયલ યુઝરને બતાવી શકીએ કે ભાઈ આટલા ઓપરેશન કે આ ઓપરેશન જે છે એ ડિસકન્ટિન્યુઇંગ થઈ રહ્યું છે અને એને રિલેટેડ આટલી ઇન્કમ છે, એને રિલેટેડ આટલા એક્સપેન્ડિચર્સ છે, આ પ્રોફિટ કે લોસ જે છે એ થઈ રહ્યો છે. તો આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણું 24 નંબરનું જે છે એ આ જ રિપોર્ટિંગ ઇન્ફોર્મેશનને રિલેટેડ છે કે જે એવા ઓપરેશનની સાથે જોડાયેલું છે કે જે ડિસકન્ટિન્યુઇંગ થવાના છે. તો જો એનો મીનિંગ જો આપણે ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશનનો સમજીએ તો ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન ઇઝ અ કમ્પોનન્ટ ઓફ એન એન્ટરપ્રાઇઝ
that enterprise pursuant to a single well coordinated plan. એક એવું કમ્પોનન્ટ કે જે એન્ટરપ્રાઇઝ જે છે પોતાનો એક વેલ કોઓર્ડિનેટેડ પ્લાન જે છે સિંગલ વેલ કોઓર્ડિનેટેડ પ્લાન હેઠળ જે છે આઈધર એને ડિસ્પોઝિંગ ઓફ કરવાના છે સબસ્ટેન્શિયલી ઇન ઇઝ એન્ટાઇટી, બરાબર છે, એટલે કે કાં તો એને પૂરેપૂરું આપણે વેચી નાખવાના છે, એને ડિસ્પોઝ ઓફ કરવાના છે, સચ એઝ બાય સેલિંગ કમ્પોનન્ટ્સ ઇન અ સિંગલ ટ્રાન્ઝેક્શન, લમસમ સીધે સીધું એક જ સિંગલ ટ્રાન્ઝેક્શનમાં એ વેચાઈ જશે, ઓર એને આપણે ડીમર્જ કરી નાખવાનું, આપણી કંપનીમાંથી એને છૂટો પાડી અને એને એક બીજી કંપનીમાં આપણે એને કન્વર્ટ કરી નાખવાના છે, ઓર એની ઓનરશિપ જે છે એનું સ્પિનિંગ ઓફ થશે. એટલે અત્યારે જે ઓનર્સ છે એ લોકો પોતાનો સ્ટેક વેચી અને એની જગ્યાએ નવા ઓનર્સ જે છે એ આવી જશે, અને સ્પિનિંગ ઓફ જે છે એ કર્યું કહેવાય, સ્પિનિંગ ઓફ ઓનરશિપ ઓફ અ કમ્પોનન્ટ ટુ એન્ટરપ્રાઇઝ શેર હોલ્ડર્સ જે છે. તમે આને આ સ્પિનિંગ ઓફ જે છે આ એક મેનેજમેન્ટની ટર્મ છે અને તમે આને આ રીતે સમજી શકો. તમારી પાસે ઓબ્વિયસલી કમર્શિયલ તો કોઈ અત્યારે ડેટા તમારી પાસે એ સમજવા માટે તમે હજી ઇનકેપેબલ છો, કારણ કે તમે હજી એ ટાઈપની થિયોરીઝ ને ભણ્યા નથી મેનેજમેન્ટના અંદર ને બધામાં. પણ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું સ્પિનિંગ ઓફ, કે જેમાં બેઝિકલી જો તમે માર્વેલ્સના મૂવીના તમે જો ફેન હો, જે આપણે બધા છીએ જ આમ તો, પણ માનો કે તમે માર્વેલ્સના મૂવીઝને તમે ફોલો કરો છો, તો હવે બીકોઝ ઓફ સોની પાસેથી માર્વેલ્સે સ્પાઈડરમેનના રાઇટ્સ જે છે એ પરચેસ કરી લીધા છે, અને હવે સ્પાઈડરમેન જે છે એ પણ માર્વલ યુનિવર્સનો જ એક પાર્ટ છે, તો ઓબ્વિયસલી એટલે જ આપણે એવેન્જર્સમાં ને બધી જગ્યાએ સ્પાઈડરમેનને આપણે જોઈ શક્યા. હવે જો તમે સ્પાઈડરમેનના મૂવીઝ, જૂના મૂવીઝને તમે જો ફોલો કરતા હો અથવા તમે સ્પાઈડરમેનની જો તમે કોમિક્સ પણ વાંચેલી હોય, તો ત્યાં એક બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર એ સ્પાઈડરમેનના ઓલામાં રહેતું હતું, એક એન્ટાગોનિસ્ટ છે યા વિલનનું ઓલામાં છે, અને એ છે વેનમ. બરાબર. જે સ્પાઈડરમેનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ ને, તો સ્પાઈડરમેન સિરીઝનો એ પોતાનો જ એક પાર્ટ છે, ઇટ્સ અ કમ્પોનન્ટ ઓફ એટ એન્ટરપ્રાઇઝ. પણ પછી માર્વલને શું લાગ્યું કે આમાં તો પોટેન્શિયલ છે આ કેરેક્ટરમાં, બરાબર, એટલે આને વિલન તરીકે પ્રોજેક્ટ કર્યો અને એક જ મૂવીમાં પૂરું કરી નાખ્યું આખું, એની જગ્યાએ આને આપણે એક્સપ્લોર કરી શકીએ છીએ. તો એને શું કર્યું તો કે સ્પાઈડરમેન માંથી એ વેનમને ઉપાડી અને એને ઓબ્વિયસલી એક આખું એક મૂવી એક્સક્લુઝિવલી એના માટે આપી દીધું, બરાબર. અને હવે એના ઉપરથી લોકો એની સિરીઝ પણ જે છે એ બનાવવાના છે, વેનમનો પણ સેકન્ડ પાર્ટ જે છે એ આવી જ રહ્યો છે. તો વેનમના અંદર તમે જોશો કે સ્પાઈડરમેનનું એક છાંટો પણ નથી. યા સ્પાઈડર તમે જો વેનમ જોયું હોય તો અહીંયા ક્યાંય સ્પાઈડરમેનનો ઉલ્લેખ નથી થતો, કાંઈ નથી થતો. આને સ્પિનિંગ ઓફ કર્યું કહેવાય કે ભાઈ અહીંયા જે એન્ટરપ્રાઇઝનો એ પાર્ટ હતો એમાંથી ઉપાડી અને એને આખું ઓલ ટુગેધર શું કરી નાખવામાં આવ્યું તો કે એક સેપરેટ એન્ટિટી તરીકે જ એસ્ટાબ્લિશ કરી નાખવામાં. એના પોતાના હવે ઈ પોતે ઈ સિરીઝમાં ઈ પોતે હીરો છે અને એના પોતાના વિલન્સ છે. એને હવે સ્પાઈડરમેન સાથે કોઈ લેવા દેવા નથી. આ જ રીતે તમે ડીસી કોમિક્સમાં જોશો તો ડીસીમાં પણ તમને જોવા મળશે કે બેટમેનના સિરીઝના અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ, તમે જો ક્રિસ્ટોફર નોલાનના મારી જેમ જ ફેન હો તો ઓબ્વિયસલી જે બેટમેન ટ્રિલોજી એ જે બનાવી, કે જે તો હું એવું માનું છું કે આપણા આ જનરેશનના અંદર જો કોઈ આઇકોનિક જો કોઈ મૂવીઝ બન્યા હોય કે જે આપણે બહુ ફોર્ચ્યુનેટ ઇનફ છીએ કે આવા મૂવીઝ આપણે જોઈ શક્યા, તો એ બેટમેન ટ્રિલોજી જે એ બનાવીને એના અંદર જ્યારે એ જે સેકન્ડ પાર્ટ એ જે બનાવ્યો ડાર્ક નાઇટ, એના અંદર એ કેરેક્ટર જે આમ તો બેટમેનના આખા કોમિક્સના અંદર એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે, જોકરનું કેરેક્ટર એ એક્સપ્લોર કર્યું. નાઉ જોકર બેટમેનની સિરીઝમાં વિલન છે, પણ પછી ડીસીએ નું સ્પિનિંગ ઓફ કર્યું અને જોકરનું પોતાનું મૂવી બનાવ્યું, જ્યાં બેટમેન રિલેટેડ કોઈ હવે ઈ જોકરના મૂવીમાં તમને બેટમેનનો કોઈ ઉલ્લેખ જોવા નહીં મળે. બેટમેનમાં જોકર હતો, જોકરમાં બેટમેન નથી, બરાબર. તો આ સ્પિનિંગ ઓફ જે છે એ કર્યું. આવું જ ડીસીએ બીજું એ કરેલું છે. સુસાઇડ સ્કોડ્સ જે છે ને એ એકચ્યુઅલમાં ડીસીના જે સુપર હીરોઝના જે કેરેક્ટર્સ છે એમાં જે અલગ અલગ વિલન્સ જે બધા હતા, જેમ કે આની ટૂંકમાં જોકરની જે ગર્લફ્રેન્ડ જે છે હાર્લી ક્વીન જે છે કે ડેડ શોટ જે છે કે, તો એ બધા લોકોને
છૂટા પાડી અને એનું અલગથી મૂવી બનાવી નાખ્યું. તો આ સ્પિનિંગ ઓફ જે છે એ થયું કહેવાય. તો કે અહીંયા પણ આપણે પણ એન્ટરપ્રાઇઝના અંદર જે કોમ્પોનન્ટ છે એમાંથી આપણે નીકળી જાય છે અને આપણે આપણો સ્ટેક કોઈક બીજાને આપી દઈએ છીએ. હવે એ કમ્પોનન્ટ હવે એ લોકો ચલાવશે. બરાબર. તો આ સ્પિનિંગ ઓફ ઓનરશિપ જે છે એ કર્યું કહેવાય. એટલે ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ એટલે એવું કમ્પોનન્ટ એન્ટરપ્રાઇઝનું કે જે એન્ટરપ્રાઇઝ એક સિંગલ વેલ કોઓર્ડિનેટેડ પ્લાન હેઠળ આઈધર એને પૂરેપૂરું વેચી નાખે છે સિંગલ ટ્રાન્ઝેક્શનમાં, ઓર ડીમર્જ કરે છે, ઓર એનું સ્પિનિંગ ઓફ કરે છે, ઓર એને ડિસ્પોઝિંગ ઓફ કરે છે પીસમિલ વેમાં, કટકે કોકને લેન્ડ વેચી, કોકને બિલ્ડિંગ વેચી, ફેક્ટરી બિલ્ડિંગ, એના પ્લાન્ટ એન્ડ મશીનરી કોઈક બીજાને આપ્યા, ઇન્ડિવિજ્યુઅલી આ બધી વસ્તુઓ જે છે એ પાર્ટમાં વેચવામાં આવે છે અને કાંઈને બંધ કરી દેવામાં આવે, ટર્મિનેશન થ્રુ અબન્ડનમેન્ટ. બરાબર. આ જે તમે આઈધર કાં તો પૂરેપૂરું વેચી નાખ્યું ઓર તમે એને પીસમિલમાં વેચ્યું કે એને બંધ કર્યું, આ એક એવું કમ્પોનન્ટ, આ ત્રણેય પાર્ટનો આ કોમન છે. આ તમે જોશો આ બધા આ ત્રણ જે છે આ ફર્સ્ટ બ્રાન્ચની સબ બ્રાન્ચ હતી. એટલે આ જે ત્રણ બ્રાન્ચ છે એ ત્રણ બ્રાન્ચને જોડતા બે પોઈન્ટ જે છે એ છે કે ધેટ રિપ્રેઝેન્ટ separate major line of business or geographical area of operations and that can be distinguished operationally and for financial reporting purpose. એટલે ઈ એવું કમ્પોનન્ટ છે કે જે એક સેપરેટ મેજર લાઇન બતાવે છે, યોર સેગમેન્ટ બેઝિકલી, કે જે ડિસ્ટિંગ્વિશ છે ઓપરેશનલી એઝ વેલ એઝ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ પર્પસ થી. પછી એ મેજર લાઇન ઓફ બિઝનેસ હોય અથવા તો જીઓગ્રાફિકલ એરિયા વાઇઝ પણ જે છે એ હોવું અલગ અલગ. એટલે એવું કમ્પોનન્ટ કે જે એક મેજર લાઇન ઓફ બિઝનેસ છે તમારા ઓવરઓલ બિઝનેસનું અથવા તો એક જીઓગ્રાફિકલ એરિયા ઓપરેશન છે, ધેટ કેન બી ડિસ્ટિંગ્વિશ ઓપરેશનલી ઓર ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ પર્પસીસ. આવા કમ્પોનન્ટને એન્ટરપ્રાઇઝ જે છે એ એક સિંગલ વેલ કોઓર્ડિનેટેડ પ્લાન હેઠળ આઈધર પૂરેપૂરું એન્ટાયરિટીના અંદર એક સિંગલ ટ્રાન્ઝેક્શન થ્રુ વેચી નાખે છે, ઓર ડીમર્જ કરે છે, ઓર સ્પિનિંગ ઓફ કરે છે, કે એને પીસમિલમાં વેચે છે ને કા એને બંધ કરે છે. તો આવા કમ્પોનન્ટને આપણે ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન જે છે એ કહીશું. પણ અહીંયા એક નાનકડો, આજે આપણે એમ કીધું કે ભાઈ પ્લાન્ટ બંધ કરી દીધો એટલે ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન કહેવાય, એવું નથી. જો તમે પ્લાન ચેન્જ કરતા હો ઇન યોર પ્રોડક્ટ લાઇન તો મે નોટ બી ટ્રીટેડ એઝ કન્ટિન્યુઇંગ ઓપરેશન. બરાબર. તમારો પ્લાન ચેન્જ હોય, તમે વસ્તુ જે છે એ બનાવવાની બંધ કરો છો, કંઈક બીજું તમારે એ ત્યાંથી જે કંઈ છૂટું પડે એમાંથી તમારે જે કાંઈ રિસોર્સિસ તમારા છૂટા પડ્યા જે અવેલેબલ છે એમાંથી હવે તમે કંઈક બીજું બનાવવાના છો, તો પછી તમે ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશનના મિનિંગમાં આવતા નથી. આવા સિચ્યુએશનના અંદર તમારે ખાલી એક ફેક્ટર નહીં, તમારે કોમ્બિનેશન્સ ઓફ ફેક્ટર્સ જોવા પડે કે આ ઓપરેશન્સ જે છે એ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સના મિનિંગમાં આવશે કે નહીં. એટલે where situation doesn't satisfy the prescriptions, other surrounding circumstances or combinations of factors should be reckoned in determining whether the situation is a continuing operations such as this. તો જો આનો ક્વેશ્ચન આપણને પૂછવો હોય તો પૂછી શકાય. તમે ગ્રેજ્યુઅલ ફેઝિંગ આઉટ ઓફ એક્ટિવિટી કરો. એટલે તમારી એક એક્ટિવિટી હતી, આજે માનો કે તમે પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી બનાવો છો. પ્રોડક્ટ એ બનાવવાનું ધીમે ધીમે ઓછું કરી અને એમાંથી જે કેપેસિટી છૂટી પડે એને તમે ડાયવર્ટ કરો છો પ્રોડક્ટ બી બનાવો. બરાબર. તો આ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ નથી. જેમ કે આપણે ઓબ્વિયસલી એક આઈડિયલ એક્ઝામ્પલ જો લઈએ કે જ્યારે 1991માં ગ્લોબલાઇઝેશન ના આપણે પણ ગ્લોબલ ઇકોનોમીના પાર્ટ બનવા માટે આપણે જે ક્લોઝડ ઇકોનોમી હતા, મનમોહન સિંહ ત્યારે આપણા ડોક્ટર મનમોહન સિંહ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને નરસિંહ રાવ જે છે એ વડાપ્રધાન આપણા હતા. એ લોકોએ બહુ જોરદાર, આપણે પોલિટિકલ આઈડિયોલોજીમાં નથી જતા, પણ એ લોકોએ રિવોલ્યુશનરી એ સમયે ડિસિઝન્સ લીધા આપણી ઇકોનોમીને રિવાઇવ કરવા માટે. અત્યારે આપણે જે કાંઈ જોઈ રહ્યા છીએ એ બધુંનો ઘણો બધો શ્રેય 1991માં કરવામાં આવેલા ચેન્જીસ જે છે એ છે કે જેમાં આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને ઇન્ડિયાના અંદર આમંત્રિત કરવાનું ચાલુ કર્યું કે બહારની વિદેશી કંપનીઓ ભારતમાં આવીને બિઝનેસ જે છે કરી શકે છે. એ ચેન રૂપમાં એ ભાગ રૂપે જે છે કોકા કોલા, કે જે અત્યાર સુધી ભારતમાં 1991 પહેલા તો મળતી જ નહોતી, વિદેશ લોકો જાતા ત્યારે એ લોકો કોકા કોલા અને પેપ્સી સાથે ફોટા પડાવતા, પણ ભારતમાં તો એ અવેલેબલ હતી નહીં. એ કોકા કોલા અને પેપ્સિકો જે છે
આ બે કંપની ભારતના અંદર આવી. કોકા કોલાએ જે સૌથી પહેલું કામ કર્યું ને ભારતમાં આવીને એને કર્યું કે થમ્સઅપ ની જે કંપની હતી, જે થમ્સઅપ જે કંપની બનાવતી હતી, જે અત્યારે તમે થમ્સઅપ હજી પણ તમે જોઈ જ રહ્યા છો, એ કંપનીને એને એક્વાયર કરી. જેનું મેઇન રીઝન શું હતું તો કે ઓબ્વિયસલી એને બોટલિંગ પ્લાન્ટ ની બધું તો જોઈએ જ, આખું એક તૈયાર પાણે બધું મળી જાય તો અહીંયા આવીને એને બધું એસ્ટાબ્લિશ કરવું ન પડે. હવે થમ્સઅપ જે છે એ કંપની જે છે એ ખાલી થમ્સઅપ ને એ સિવાય બીજા ઘણા બધા સોફ્ટ ડ્રિંક્સ બનાવતી હતી. એ કોઈ પોપ્યુલર એનું હતું ગોલ્ડ સ્પોટ કરી. કોકા કોલાએ શું કર્યું કે કોકા કોલાએ જે છે એ ગોલ્ડ સ્પોટ ને માર્કેટમાંથી બંધ કરી દીધી. એનું એક્ટિવિટી જે છે એને ફેઝિંગ આઉટ કરી નાખી અને ગોલ્ડ સ્પોટ ની જગ્યાએ એ પોતાનું લિમ્કા નહીં બનાવવાનું ચાલુ, જે ગોલ્ડ સ્પોટ ના સબસ્ટિટ્યુટ થમ્સઅપ ચાલુ રાખી, કારણ કે થમ્સઅપ ની જે બ્રાન્ડ વેલ્યુ જે હતી એ થમ્સઅપ ને બંધ કરીને કોઈ ફાયદો નહોતો બરાબર આખો, એટલે થમ્સઅપ વાળું પોર્શન ચાલુ રાખ્યો, પણ ગોલ્ડ સ્પોટ અને અધર સોફ્ટ ડ્રિંક્સ જે હતા એ જે થમ્સઅપ ની કંપની બનાવતી હતી એને ગ્રેજ્યુઅલી એ ફેઝિંગ આઉટ કર્યા અને એની જગ્યાએ પોતાના પ્રોડક્ટ એના અંદર શું કરી નાખવાનું કર્યું તો એ ચાલુ કરી. તો આ ગ્રેજ્યુઅલ ફેઝિંગ આઉટ ઓફ એક્ટિવિટી કહેવાય, અને ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ ન કહેવાય. એ જ રીતે તમે આજે પ્રોડક્ટિવિટી અચીવ કરવા માટે ફેક્ટરીને ક્લોઝ ડાઉન કરો, ક્લોઝિંગ ડાઉન ઓફ ફેક્ટરી ટુ અચીવ પ્રોડક્ટિવિટી, ખાલી આ જ રીઝન હોય તો પણ આ ઓબ્વિયસલી ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ ની મિનિંગમાં આવશે નહીં. શિફ્ટિંગ ઓફ પ્રોડક્શન ફ્રોમ વન લોકેશન ટુ અનધર, જેમ કે રતન ટાટા વિશે એવી જ્યારે રતન ટાટાએ નેનો લોન્ચ કરી ને, એ રતન ટાટાનું ડ્રીમ હતું, અને એવી એક વાર્તા હતી કે રતન ટાટા જે છે એ વરસાદમાં મુંબઈના સિગ્નલ ઉપર કારમાં બેઠા હતા અને બોરચક આખી દુનિયાભરની કન્જસ્ટેડ ઓલામાં એમને કારના અંદર હતા, ત્યાં જ એની કારની બાજુમાં એક સ્કૂટર ઉપર જે છે બે હસબન્ડ વાઈફ ને એના બે છોકરાઓ સાથે વરસતા વરસાદમાં ઉભા છે. એ જોઈને રતન ટાટાનું જે છે એ હૃદય આખું દ્રવી ઉઠ્યું કે ભાઈ મારા ભારતીયોની આવી હાલત છે તો એટલીસ્ટ આ મિડલ ક્લાસ લોકોને પોસાય એવી મારે કાર જે છે બનાવી. તો એને નેનો નો પ્રોજેક્ટ, જે સાવ હંબક અને સાવ વાહિયાત વાર્તા છે, આવું કઈ હોય જ નહીં, એ ઓબ્વિયસ વસ્તુ છે આખી, પણ તો આવી એક માર્કેટિંગ સ્ટન્ટ એ લોકો દ્વારા જે છે કરવામાં આવ્યો. હવે રતન ટાટાએ જ્યારે ટાટા મોટર્સ નો નેનો નો પ્લાન્ટ જે છે એ જ્યારે એના પ્રોડક્શન ફેઝમાં એ લોકો પહોંચ્યા તો એ લોકોએ નેનો નો પ્લાન્ટ સૌથી પહેલા એસ્ટાબ્લિશ જે છે એ બેંગોલમાં કર્યો, કે જ્યાંથી મમતા બેનર્જી નો ઉદય થયો ને ત્યાં બેંગોલમાં ત્યારે લેફ્ટની જે છે ગવર્મેન્ટ હતી ને એને ઘણી બધી જમીન જે છે ફાર્મર્સ પાસેથી લઈને રતન ટાટાને આપી દીધી બરાબર, જેમાં પછી બહુ મોટું આંદોલન થયું અને એવી માથાકૂટ થઈ આખી કે રતન ટાટાએ ત્યાંથી પ્લાન્ટ જે છે એ આખો શિફ્ટ કરવો પડ્યો. અને ત્યારે આપણા મોદીજી ભગવાન જે છે એ આપણા ભારત ગુજરાતના મુખ્યમંત્રી હતા, તો એને આપણે અહીંયા સાણંદ પાસેની જગ્યા રતન ટાટાને ઓફર કરી, તો એ નેનો પ્લાન્ટ ત્યાંથી બંધ થઈ અને સાણંદમાં આવી. આ શિફ્ટિંગ ઓફ પ્રોડક્શન ફ્રોમ વન લોકેશન ટુ અનધર, ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન નથી. હવે ઓલ્ધો ઈ સાણંદના પ્લાન્ટમાં નેનો બનવાની બંધ થઈ ગઈ એ અલગ વસ્તુ છે બાકી, પણ ઈ સમયે જે શિફ્ટ થયું ઈ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ થાય નહીં. અને એ જ રીતે ડિસકન્ટિન્યુઇંગ ઓફ સેવરલ પ્રોડક્ટ્સ વિધિન ઓનગોઈંગ લાઇન ઓફ બિઝનેસ. તો જો આપણે ઘણા બધા, જે મેં તમને પાછું આ એક્ઝામ્પલ તમે લઈ શકો કે કોકા કોલાએ ઘણા બધા સોફ્ટ ડ્રિંક્સ જે છે એ જે છે એ એને બંધ જે છે એ કરી દીધા બરાબર. જેમ કે ટાટા સન્સ એક એવી વસ્તુ છે કે જેણે ભારતના અંદર જે ઉદ્યોગિક ક્રાંતિમાં ટાટા સન્સે જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એવું તો કોઈ નથી આપ્યું. ટૂંકમાં અંબાણી તો ઓબ્વિયસલી આવ્યા છે, ટૂંકમાં 80 પછી 1980 પછી તો એનો ઉદય થયો આખો, એટલે અંબાણીનું તેનું તો કઈ અત્યારે ચાલે નહીં, ત્યાં એ સમયની વાત કરી. તો જે ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ જે છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ને ત્યારે જે મહિલાઓ જે છે એ મેકઅપ માટે ટૂંકમાં ઘણી બધી માથા, જે અપર મિડલ ક્લાસ કે થોડાક રીચોલામાં આવતી હતી આખું, અથવા તો લોઅર આપણે મિડલ ક્લાસની પણ વાત કરીએ તો એ લોકો માટે કોઈ મેકઅપ માટેના કોઈ કિટ્સ કે એવું કઈ લોકો પાસે એવું નહોતું. જનરલી આપણે એ બધું ઇમ્પોર્ટ કરવું પડતું, જે બહુ જ કોસ્ટલી જે છે એ પડતું. જમશેદજી ટાટાએ જે છે એ વસ્તુને રિયલાઇઝ કરી કે ભાઈ મારા દેશની મહિલાઓ જે છે એ ઓબ્વિયસલી આ રીતે હેરાન થઈ રહી છે ને આપણે કઈક એવી પ્રોડક્ટ આપણા પોતાની જ એને આપવી જોઈએ કે જે
ઓબ્વિયસલી એ લોકોને સસ્તામાં અને ઇઝીએસ્ટ વેમાં એ લોકો ટૂંકમાં મેળવી શકે. તો લેક્મે તમે જે નામ સાંભળ્યું છે, આ ટાટા સન્સે ટૂંકમાં ટાટા ગ્રુપ ની એ લોકો એ બનાવવાનું ચાલુ કર્યું લેક્મે બ્રાન્ડ, જે એ લોકો 1995-96 ના અંદર હિન્દુસ્તાન યુનિલિવર ને 400 કરોડમાં વેચી નાખી. હિન્દુસ્તાન યુનિલિવરે લેક્મે ના જે ઓનગોઈંગ પ્રોડક્ટ્સ હતા ને એમાંથી ઘણા બધા પ્રોડક્ટ્સ જે છે એ ડિસકન્ટિન્યુ કર્યા અને એની જગ્યાએ અહીંયા સ્વિફ્ટલી પોતાના પ્રોડક્ટ્સ જે છે એ એડ કરી. તો આ ડિસકન્ટિન્યુઇંગ ઓફ સેવરલ પ્રોડક્ટ્સ જે છે વિધિન અ ઓનગોઈંગ લાઇન ઓફ બિઝનેસ થયું. આ કોઈ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ નથી, આ પ્લાન ચેન્જ છે. અને પ્લાન ચેન્જ જે છે ને એ ક્યારે ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશનના મિનિંગમાં આવે નહીં, સિવાય કે એની સાથે જે સર્કમસ્ટન્સીસ જોડાયેલા છે એ બધા એ ટાઈપનો ઈશારો કરતા હોય કે ભાઈ આ વસ્તુ હવે ડિસકન્ટિન્યુઇંગ જ થઈ રહી છે કે બંધ જ થઈ રહી છે, તો આપણે એને ડિસકન્ટિન્યુ કહેવાનું રહે. આ જ રીતે તમે જે કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે બનાવો, તો સેલ ઓર સબસિડિયરી જે એક્ટિવિટી સિમિલર એક્ટિવિટીમાં છે બરાબર, જે એની પેરેન્ટ કરી રહી છે બરાબર, તો આપણે ખબર જ છે કે આપણે ઇન્ટ્રા ગ્રુપ ને ઇન્ટ્રાડે જે ટ્રાન્ઝેક્શન્સ હોય છે એ બધા એલિમિનેટ્સ જે છે એ થાય છે. તો કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના અંદર એવી સબસિડિયરીઝ કંપનીઝ જે છે કે જે પેરેન્ટ જેવો જ બિઝનેસ કરે છે, તો ઓબ્વિયસલી જો એનું સેલ કરો તમે તો એ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સના મિનિંગમાં નહીં આવે. એટલા માટે કારણ કે એ બિઝનેસ પેરેન્ટ તો ચાલુ જ રાખ્યો છે, પેરેન્ટ પાસે તો એ બિઝનેસ છે જ, તો એ ઓપરેશન્સ તો ચાલુ જ છે બરાબર. એટલે એ વસ્તુ નહીં થાય. જેમ કે આજે તમે ડોક્ટર છો, તમારો છોકરો ડોક્ટર છે, તો તમારો છોકરો અત્યાર સુધી તમારા ભેગો હતો, પણ હવે તમને છૂટો પડીને ડોક્ટર પોતાની ક્લિનિક ચાલુ કરી દીધી, તો ઓબ્વિયસલી તમારી પ્રેક્ટિસ તો હજી ચાલુ જ છે ડોક્ટર તરીકેની, તો તમે એમ તો નહીં કહી શકો કે ભાઈ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન થઈ ગયું આખું, તમારો બિઝનેસ તો બંધ થઈ નથી રહ્યો. હવે ઓબ્વિયસલી જે મહત્વની વસ્તુ જે આવે કે આ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ આપણે બુકમાં ક્યારે રેકગ્નાઇઝ કરશું, તો કે એના માટે આપણે ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ બનવી જરૂરી છે. ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ જે યરમાં બને એના પછી જે પેલો સેટ બને ને, જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમે પેલો બનાવો ઇવેન્ટ બન્યા પછી, ત્યારે તમારે તમારા ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન રિલેટેડ ઇન્ફોર્મેશન એ સેટમાં આપવાની થાય. દરેક લિસ્ટેડ કંપનીએ ક્વાર્ટરલી જે છે પોતાના અનઓડિટેડ રિઝલ્ટ્સ જે છે ડિક્લેર કરવાના હોય છે. એટલે જો માનો કે સે ફોર એક્ઝામ્પલ ટાટા મોટર્સ ના અંદર 31મી મે એ લોકો કોઈ પણ આવી ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ જેને કહીએ છીએ એવી કોઈ ઇવેન્ટ ત્યાં 31 મે બની છે, તો એ લોકો ફર્સ્ટ ક્વાર્ટર નું રિઝલ્ટ જે છે એ 5મી-6ઠી જુલાઈએ જે છે એ આપશે. પેલું ક્વાર્ટર જ્યારે 30 જૂને પૂરું થશે એના 5મી-6ઠી કે જુલાઈના ગમે તે દિવસે એ તમને ટૂંકમાં ડિક્લેર કરશે. તો એ ફર્સ્ટ સેટ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ થયું આફ્ટર ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ ઇઝ હેપન. એના પછીનું ફર્સ્ટ સેટ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, એમાં તમારે આ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન રિલેટેડ ઇન્ફોર્મેશન ત્યાં આપવાની થાય. તો ઇન્ફોર્મેશન અબાઉટ પ્લાન ડિસકન્ટિન્યુઅન્સ મસ્ટ બી ડિસ્ક્લોઝ ઇન અ ફર્સ્ટ સેટ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ immediately after initial disclosure event. Now initial disclosure event કોને કહેવાય, તો કે એ જે બે વસ્તુઓ જે છે ને એમાંથી જે પહેલા અકર થાય, આઈધર કાં તો કંપની જે છે એ કોઈની સાથે એગ્રીમેન્ટ ટુ સેલ કરે, આઈધર કાં તો પૂરેપૂરું એ અસેટને વેચી નાખવાના છે બરાબર, તે પિસમિલના અંદર વેચવાના છે, એવું એગ્રીમેન્ટ ટુ સેલ માં એન્ટર થાય, ઓર એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ લોકો પોતાના બોર્ડ મીટિંગ્સના અંદર જે પર્ટિક્યુલર ઓપરેશન છે એને હવે બંધ કરવાનું છે, એને વેચવાનું છે, એને રિલેટેડ પ્લાન જે છે એ અપ્રૂવ કરે અને પછી એનું પબ્લિક અનાઉન્સમેન્ટ કરે. આ બે માંથી જે ઇવેન્ટ પહેલા બની હોય એને આપણે ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ જે છે એ કહીએ છીએ. હવે જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ પ્લાન બનાવશે તો એ ડિટેલ ફોર્મલ પ્લાન કહેવાય છે. આ ડિટેલ ફોર્મલ પ્લાનમાં હોય શું બેઝિકલી, તો કે એ લોકો એ પ્લાનના અંદર નક્કી કરશે કે કઈ અસેટ્સ વેચવાની છે, કઈ મેથડથી વેચીશું, એકી સાથે સિંગલ ટ્રાન્ઝેક્શનમાં કે પીસમિલમાં કે કઈ રીતે બરાબર, એનો ટાર્ગેટ પિરિયડ શું હશે બરાબર, કયા ટાર્ગેટ પિરિયડની અંદર આપણે એને લઈ લઈશું, કયા લોકેશન અફેક્ટેડ થશે અને કમ્પન્સેશન કે સાલ્વેજ એમાંથી કેટલા રૂપિયાનું ઓવરઓલ મળશે. જેમ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વર્ષોથી એના જે અત્યારે પીએસયુઝ જે છે એના ડિસઇન્વેસ્ટમેન્ટ જે છે ચલાવી રહ્યા છે, તો અત્યારે કોનકોર, બીપીસીએલ આ બધી વસ્તુઓને આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વેચવા કાઢેલી,
તો એ એમને ઓવરનાઇટ ન થાય, એનો એક વ્યવસ્થિત પ્લાન બન્યો હોય. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે છે એ આખું આપણા પાર્લામેન્ટમાં જે છે એ પ્રપોઝલ ને પાસ કરાવી, અને હવે એ લોકો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવી રહ્યા છે કે ભાઈ કોણ કોને બધા લોકો બીડ કરે આખું. એના માટે એ લોકો રોડ શો કરશે વિદેશોમાં જઈને ને બધું સમજાવશે આખું. અને એ લોકો અત્યારે એવું એસ્ટિમેટ કરી રહ્યા છે કે આજે બીપીસીએલ જો એ વેચશે તો એને એમાંથી મિનિમમ કઈક 80-90 હજાર કરોડ રૂપિયા એના સેલ્સ માંથી મળશે. તો એનું કમ્પન્સેશન કે છે, એની મેથડ, એનો ટાર્ગેટ પીરિયડ જે એ લોકો નક્કી કરેલો છે કે વિધિન 6 મંથ. હવે આ બીકોઝ ઓફ કોવિડ ના લીધે થોડું COVID-19 ના લીધે કદાચ થોડુંક ડિલે થાય કે થાય, પણ ક્યાં ટાર્ગેટ પીરિયડમાં પૂરું કરશું, આ બધી વસ્તુઓ જે છે એના પ્લાનના અંદર જે છે. અને બીપીસીએલ નો પૂરેપૂરો સ્ટેક વેચવો છે, કઈ રિફાઇનરી પ્લાન્ટ જે છે બધા આવી જશે કે કયો રિફાઇનરી પ્લાન્ટ એને નથી દેવો, આ બધી વસ્તુઓ જે છે એના ડિટેલ ટૂંકમાં ફોર્મલ પ્લાનના અંદર ઇન્ક્લુડેડ જે છે એ હશે. હવે જો આવી ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ બની ગઈ અને ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ વિશે ખબર છે, તો આપણે એનું પ્રેઝન્ટેશન અને ડિસ્ક્લોઝર બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં કઈ રીતે કરવાનું છે, તો કે બોથ નરેટિવ અને ક્વોન્ટિટેટિવ ડિસ્ક્લોઝર આ બે દેવાનું છે. અને આ ડિસ્ક્લોઝર ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું છે જ્યાં સુધી એ પ્રોસેસ પૂરી ન થાય. એટલે જ્યાં સુધી ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન ડિસકન્ટિન્યુડ ન થઈ જાય ત્યાં સુધી તમારે આ ડિસ્ક્લોઝર જે છે દરેક ફાઇનાન્શિયલ સ્ટેટમાં ચાલુ રાખવાનું છે. આ ડિસ્ક્લોઝર આપણે નોટ્સ ટુ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ના અંદર બતાવી શકીએ છીએ, અને પ્રાયર પીરિયડ આઇટમ જે કમ્પેરિઝનમાં બતાવતા એની સાથે એને આપણે પાછા રીસ્ટેટ અને રીગ્રુપ કરવા પડશે. કારણ કે લાસ્ટ યરમાં તો એ કન્ટિન્યુઇંગ હતા, આ વર્ષે ડિસકન્ટિન્યુ થઈ ગયું. તો આ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ નો જે ડેટા બતાવીએ છીએ એની બાજુમાં એના પ્રીવિયસ યર નો ડેટા જો બતાવીએ તો જે કન્ટિન્યુ લાસ્ટ યર હતું એ પણ પાછું ડિસકન્ટિન્યુ તરીકે તમારે રીગ્રુપ અથવા તો રીસ્ટેટ કરવું પડશે. અને જો ઇવેન્ટ અકર આફ્ટર બેલેન્સ શીટ ડેટ તરીકે હોય, એટલે કે એ ઇવેન્ટ જ્યારે બની ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ, તો બેલેન્સ શીટ ડેટ પછી બની પણ બિફોર ફાઇનલાઇઝેશન ઓફ અકાઉન્ટ્સ બની, તો પછી AS4 પ્રમાણે કરવાનું કે જો એના સર્કમસ્ટન્સીસ એક્ઝિસ્ટ કરતા હોય 31 માર્ચના દિવસે તો એડજસ્ટિંગ ઇવેન્ટ બને, 31 માર્ચના અકાઉન્ટ્સ ત્યાં તમારે એડજસ્ટ કરવાના આવે. પણ જો ઓલ ટુગેધર ન્યૂ ઇવેન્ટ હોય તો થ્રુ નોટ તમારે એને ડિસ્ક્લોઝર દેવાનું થશે, જે તમે ફર્સ્ટ સેટ ઓફ અકાઉન્ટ બનાવો એ. નરેટિવ ડિસ્ક્લોઝર્સમાં શું હશે, તો કે નરેટિવ ડિસ્ક્લોઝર્સ આર મેડ ઇન અ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઇન વિચ ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ્સ અકર્સ. ક્યુ ઓપરેશન ડિસકન્ટિન્યુ થવાનું છે એનું ડિસ્ક્રિપ્શન, એનું બિઝનેસ કે જીઓગ્રાફિકલ સેગમેન્ટ કે જે આપણે AS7 માં જોઈને કવર કરતા હોય તો, ડેટ અને નેચર ઓફ ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ, અને ડેટ કે પીરિયડ ઇન વિચ ડિસકન્ટિન્યુએશન ઇઝ લાઇકલી ટુ બી કમ્પ્લીટેડ ઇફ નોન ઓર ડિટરમાઇન્ડ. તો એ પણ તમારે લખીને આ બધી વસ્તુઓ જે છે એ બતાવવાની થશે. ત્યારે ક્વોલિટેટિવ જે છે જે નંબર્સમાં બતાવવાનું છે, તો નંબર્સ કોના બતાવવાના છે, તો કે જે ડિસકન્ટિન્યુ ઓપરેશન થયા છે એના. should be made when IDA occurs અને can be made even as a part of notes. અને ક્યાં હશે, તો કે જે બેલેન્સ શીટ રિલેટેડ આઇટમ્સમાં કેરિંગ અમાઉન્ટ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી કે જે આપણે વેચવાના છીએ એની કેરિંગ અમાઉન્ટ ડિસ્ક્લોઝ કરવી પડશે. એને રિલેટેડ રેવન્યુ, એના એક્સપેન્ડિચર, પ્રી ટેક્સ પ્રોફિટ કે લોસ કે જે આપણે P&L અકાઉન્ટમાં જે આપણે કીધું બરાબર, તો એ ડિસ્ક્લોઝ કરવું પડશે. અને કેશ ફ્લોઝ જે છે કે ભાઈ ઓપરેટિંગ, ઇન્વેસ્ટિંગ કે ફાઇનાન્શિયલ એક્ટિવિટી સાથે જોડાયેલા હોય તો એ ક્યાંની સાથે ક્લાસિફાઈ થયા છે એ પણ આપણે ડિસ્ક્લોઝ કરવાનું થશે. બરાબર. અને સ્પેશિયલ ડિસ્ક્લોઝર ટુ બી મેડ વેન સેલ ટેક્સ પ્લેસ ઓર બાઇન્ડિંગ એગ્રીમેન્ટ ફોર સેલ એન્ટરિંગ. તો આપણે જ્યારે સેલ કરતા હોય કે બાઇન્ડિંગ એગ્રીમેન્ટ જો આપણે કરતા હોય કે જેના થ્રુ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ કરવાના છે, તો જ્યારે એ થાય ત્યારે આપણે એનું ડિસ્ક્લોઝર્સ જે છે એ કેન નોટ બી મેડ એઝ અ પાર્ટ ઓફ નોટ્સ. એ તમારે બુકમાં રેકોગ્નાઇઝ કરવું પડશે. પ્રોફિટ કે લોસ એનો તમારે બુકમાં બતાવવો પડશે. ખાલી નોટ તરીકે તમે નહીં કહી શકો કે આટલા રૂપિયાનું વેચાય, તમારે એને P&L ના અંદર રેકોર્ડ કરવો પડશે. જે એસેટ્સ કે જે લાયબિલિટી વેચાણી એનું ડી રેકોગ્નિશન થશે બેલેન્સ શીટમાંથી, એટલા ત્યાંથી નીકળી જશે. અને જો બાઇન્ડિંગ એગ્રીમેન્ટ હોય કે જ્યાં એગ્રીમેન્ટમાં જ બધું સેટ કરી દેવામાં આવ્યું છે, તો કેટલા રૂપિયાનું છે એ રૂપિયા, એનો ટાઈમિંગ જે છે એ કહેવાનું છે, અને કેરિંગ અમાઉન્ટ of relative net asset on balance sheet it should also be disclosed જે છે એ કરવાની થશે. સબસિક્વન્ટ યર જ્યાં સુધી આ ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ બન્યા પછી જ્યાં સુધી ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન ડિસકન્ટિન્યુડ નથી થતું ત્યાં સુધી આપણે ખબર જ છે કે આપણે ડિસ્ક્લોઝર્સ જે છે ચાલુ રાખવાના છે. પણ
આપણે સબસિક્વન્ટ યર ના અંદર જો કોઈ સિગ્નિફિકન્ટ ચેન્જીસ આવે અર્લિયર કરતા તો એનું આપણે અલગથી પાછું ડિસ્ક્લોઝર દેવાનું છે કે જો અમાઉન્ટમાં ચેન્જ આવ્યો હોય કે આપણે જે કેશ ફ્લો મળવાના છે એના ટાઈમિંગમાં ચેન્જ આવ્યો હોય અને એ શેના લીધે થયો એ ઇવેન્ટ્સ જે છે એ પણ તમારે ડિસ્ક્લોઝ કરીને દેવાની થશે. તો આ આખે આખું એક ડિસ્ક્લોઝિંગ કે ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ રિલેટેડ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે બહુ જ સહેલું અને આખું થિયરીનું છે. મેં જે આ થિયરી મેં પોતે જે લખી છે આ જ રીતે તમારે પણ બુકના અંદર આ AS24 રિલેટેડ આખી થિયરી જે છે તમારે લખવી જોઈએ. તમને બે વસ્તુ પૂછી શકાય, એક તો ઇનિશિયલ ડિસ્ક્લોઝર ઇવેન્ટ કોને કહેવાય એ, અને બીજું ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન નો મિનિંગ. બરાબર, તો રાઇટ અ શોર્ટ નોટ ઓન ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ કીધું હોય તો તમારે આ જે શરૂઆતમાં જે સમજાવ્યો છે મેં તમને મિનિંગ જે છે એ આખે આખો તમારે આ લખવાનો આવે. બરાબર, તો આ બે થિયરી ના પોર્શન જે છે એ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ રિલેટેડ આપણે અહીંયા સમજ્યા છીએ.